નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. જમ્મુ કાશ્મીરમાં 15 દિવસનો લાંબો ઇંતજાર અને આખરે કુદરતે રસ્તો આપ્યો. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં આવેલું સ્વર્ગ જેવું ગોલડાંડા ફરી એકવાર પ્રવાસીઓના કલરવથી ગુંજી ઉઠ્યું છે. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલું મનમોહક પ્રવાસન સ્થળ ભદ્રવાહ ફરી એકવાર પ્રવાસીઓના કલરવથી ગુંજી ઉઠ્યું છે. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં થઈ રહેલી સતત અને ભારે હિમવર્ષાને કારણે પ્રખ્યાત ગોલડાંડા મેદાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જોકે હવે બરફ સાફ થતા અને રસ્તાઓ ખુલી જતા પ્રવાસીઓ માટે પ્રવેશની મંજૂરી આપી દેવામાં આવી છે. 10,000 ફૂટની ઊંચાઈએ અત્યારે માત્ર બરફ જ બરફ છે. પ્રવાસીઓ આ મિની સ્વિટ્ઝરલેન્ડમાં સેલ્ફી અને સ્નો એક્ટિવિટીઝની મજા માણી રહ્યા છે. હોટલ માલિકો અને સ્થાનિક વેપારીઓના ચહેરા પર પણ રોનક પરત ફરી છે. સતત 15 દિવસ સુધી પડેલા ભારે હિમવર્ષાએ રસ્તાઓ પર બરફની દિવાલો ચણી દીધી હતી, પરંતુ બીઆરઓના જવાનોની તનતોડ મહેનત બાદ રસ્તાઓ પરથી સફેદ આફત હટી અને પ્રવાસનનો માર્ગ મોકળો થયો છે. વહીવટીતંત્રએ સુરક્ષા માટે ખાસ તકેદારી રાખી છે અને પ્રવાસીઓને સાવચેતી સાથે કુદરતના આખોડે પહોંચાડવામાં આવી રહ્યા છે. જો તમે પણ બરફના શોખીન હોવ તો ભદ્રવાહની આ વાદીઓ તમને સાદ પાડી રહી છે. વધુ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.